વગાડી જાય. હા, બોલો ભારત માતા કી જય. તો બસ ભડકારો મોળો ન હોવો જોઈએ. તમે માંદું બોલો તેમાં કઈ મજા આવે નહીં. અને આ જે લડાઈ છે આપણા ખેડૂતની લડાઈ છે. આ કોઈ ભરતસિંહભાઈ કે ગવાદાની કે અમારે ભાઈ પ્રમુખ છે એની કોઈની આપણી કાંઈ માલિકીની લડાઈ નથી. આ બધા માટે લડાઈ છે. તો બધાય ખેડૂતોને તો મારે ખાસ કહેવાનું કે તમે બધા જાગૃત થાવ. કેમ કે નીચે આમને બધા ભાષણ ઠોકીને બધા વયા જાય ને સામે પરિણામ ના હોય તો આનો અર્થ જ ભૂલ્યા આવું થાય ને. અને હવે એને ખબર પડી ગઈ કે આપણા 5 જણા ભેગા થાય ને વાતું કરીને લોકાત પડી વયા જાય. તો ભરતસિંહભાઈ હું તમને કહું કે ભાઈ આપણે 1.5-2 મહિનાથી આ પડકારા કરીએ. 2 મહિનાથી આપણે ખેડૂતો બનાય વેદના ઠલવીએ પણ તો આનું પરિણામ તો કાંઈ આવ્યું નહીં. હું તો મરદ કહું પંજાબના ખેડૂતોને મરદ કહેવાય. દિલ્હીના જો હાઈવે રોડ બંધ કરીને વસાયા બેઠા હોય તો આ ખેડૂતો મરદ કહેવાય કે આપણે કહેવાય? 700 ખેડૂતો શહીદ થઈ ગયા. એકાદો તો થાવ. સરકારે અત્યારે માઇન 1.5-2 વર્ષે નમતું લીધું ને. 2 વર્ષે નમતું લીધું. અને એ પાછા જવાબ 13 તારીખે બધા ખેડૂતો અહીંયા દિલ્હીમાં ભેગા થાય છે જંતર મંતરમાં. કેમ કે ખેડૂતોને બધાને કેમ કે આ ફેંકું સરકાર છે. ફેંકું મોટી મોટી વાતો કરે અમે આ કરી દઉં અમે તે કરી દઉં. કાંઈ કીધું કાંઈ કરે હરી ફરીને રામના નામે ભગવાનને આપણે બધા માનીએ. આપણે એના વંશો છીએ એમાં આપણે કોઈ વિરોધ નથી. પણ અમે આ ખેડૂતોએ તમારું હું ખરાબ કર્યું કાંઈ એમ કરો અમને ખેડૂત બધાને બોલીએ દેજો. કાંઈ અમને ના પાડી દો કે કોઈ ખેડૂતને ડુંગળી કરવી જ નહીં તમે બધા બંધી જાય. કાંઈ એમ કહો કે કપાસ હોય કરવો નહીં તો અમે બંધી જાય. એટલે જ્યાં ખેડૂતનો માલ આવે ત્યાં ઓલા 2 ડુંગળીના ગાંઠિયા ખાવા વાળા રજૂઆત આ ભાઈને કરે. 2 ડુંગળીના ગાંઠિયા ખાતા હોય 2 ડુંગળીના ગાંઠિયા ખાવા વાળા રજૂઆત કરે કે અમારી ગૃહિણીનો બજેટ ખોરવાય જાય. આ તમારા બાપનું ખોરવાય જાય ઈ તો જુઓ. અમારા ઘરમાં વાલ વિધિ કાર્યમાં નથી દીધું. એટલે ખેડૂતનું બજેટ ખોરવાય તો એ સાંભળવાનું નહીં. અને 2 ગાંઠિયા વાળાનું બજેટ ખોરવાય તો તરત ડુંગળીની નિકાસ બંધ કરી દો. 2 ગાંઠિયા ખાવા વાળા બિચારા મરી જાય. અને ઊંઝા કહે છે કે આ તો જગતનો તાત. કોઈ એને તો તમે કહેવાવ ઓલા કહીને ખાટલા વગરનો ફૂંકો કરી દીધો જગતના તાતને. આ સરકાર તો હવે મારે કઈ બોલાય જાહે. આ ઓલા કહીને બધાય હારા પણ ફાકા મારે નહીં કોઈ જ નહીં હારા ભાઈ. અને આને કાઢો. ખેડૂતના દીકરાને તમે હોય તો ખેડૂતના દીકરાને ખબર પડે ખેતી કેમ થાય. લે એ ખેડૂતને 1 વીઘામાંથી 200 મણ કે 250 મણ ડુંગળી નીકળે. તમારી માં કેમ નીકળે ખબર છે? 4 મહિના બળ કરી ત્યારે. અરે 4 મહિના વિચાર કરો. પેલા 4 મહિનાનો તમારો કાંજીનો રોપ ઉજેરો 4 મહિના તમે હંગરો અને 4 મહિના પાકે 12 મહિને તમારી ડુંગળી પાકે. પાકે આ શું હોય તો આ બનો તો પછી આપણે ખેડૂતને હું અને આ જે રોપની ડુંગળી છે એ આપણે 8 મહિને પાકે. આવી તો ગણતરી કરો મારા ભાઈ. ગણતરી કરવી નહીં. અરે ખેડૂતને ભાવ મળે શું મળે. તો મારું તો એક જ કહેવાનું છે જો ખેડૂતો તમે ભેગા નહીં થાવ સંગઠિત નહીં થાવ તો આ કાયમી માટે આ જે સરકાર છે આ તમને કાયમી માટે
અને જેટલા ખેડૂતને લૂંટવા એટલા લૂંટે રાખે. આની કરતા તો પેલા જયારે આપણે કોંગ્રેસની સરકાર હતી એ હારી હતી. આપણને કપાના ભાવ 20,000 રૂપિયા આપણને આ મળ્યા હતા. વિશે મળ્યા હતા ને. અને આના નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ શું કહેતા કે કેન્દ્ર સરકાર કાંઈ નિકાસ કરતી નથી, ખેડૂત વિરોધી છે. તો બોલો અત્યારે કોણ ખેડૂત વિરોધી છે? નરેન્દ્રભાઈ બેઠા ને અહીંયા કેન્દ્રમાં. હે આવા તો આંકડાની ગણતરી તમે કરો. કોકના જ ઉખાડા કરો. ઓલી લે કે તારું જ મોઢું ગંધા, પણ તારું ગંદુ ગંધાઈ તો છે. કોકના જ કેવું કે તારું ગંધાય, તારું નથી ગંધાતું. ત્યારે એ કહેતા ડુંગળીના ભાવ પોહાયની કહેતા ને કહેતા કપાના ભાવ પોહાયની. ત્યારે એ કહેતા કે ખેડૂતોને 20,000 રૂપિયા મળવા જોઈએ. તો ભાઈ અમને ખાલી 1,000-1,500 મળે તો ભાઈ સીનનો કપા હું કેમ ભાઈ ભારતમાં લાવ્યા? બહારનો કપા ભારતમાં લેવા જ્યારે આ ખેડૂતને મારી નાખવાના ધંધા છે. અને હું વાળી કહું કે 2 ગાંઠિયા ખાવા વાળાનું સાંભળે, હજારો મણ ડુંગળી પાકે એનું આ સરકાર સાંભળવા વાળી નથી. અને ખેડૂતોનો દીકરો કાયમી ડેભામાં બળ કરવા રે એવી આની નીતિ છે. તો ભાઈ અમારી ખેતી લાજો સુખી થવું હોય તો, કેમ કે મેજોરિટી જે એના કોઈ ધારાસભ્ય હોય સરકારની કોઈ પણ નીતિ હોય ખેડૂત વિરોધી નીતિ સરકાર ઘડે છે. ડુંગળીના ભાવ 600 થી 700 રૂપિયા હતા ત્યારે સરકારના પેટમાં તેલ રેડાનું સરકારે નિકાસ બંધ કરી દીધી. નિકાસ બંધ કરી ખેડૂતોને અત્યારે ભાવ 200 રૂપિયા આજુબાજુ મળે છે. તેથી ખેડૂતોને જે ખર્ચ થયો છે એનાથી અડધા પણ નથી મળ્યા. આ સરકારની નીતિ કોઈ પણ હોય, કોઈ પણ જણસ હોય, એમાં સરકારે ખેડૂતોને ફાયદો થયો હોય એક પણ નિર્ણય નથી લીધો. એટલે આગળના સમયમાં સરકારના અમે આપણે જોઈને વોટ દેવાના છે. આપણે કોઈ પક્ષનો નથી, પણ કોઈ વિરોધ કે ડુંગળીની નિકાસ અટકવી જોઈએ. પણ બધાએ પણ સાનામાના બેસી ગયા છે. આપણે આગળના સમયમાં ધ્યાન દઈ અને આ સરકારને ધ્યાન દોરાવવું જોઈએ કે આ ખેડૂતોને માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાપા સીતારામ, જય સોનલમાં.